पीस नंबर 386 श्रीराम। पद नाखनी रखी देव सरिहर्षि, सुने प्रभु बचन मोहमति करसी। केवट राम रजाय सुपावा, पानी कठवता भरी ले आवा। પ્રભુના આ વચનોને સાંભળીને ગંગાજીની બુદ્ધિ મોહમાં તણાઈ ગઈ હતી, પરંતુ પદ નખોને જોતાં જ દેવ નદી ગંગાજી હરખાઈ ગયા. કેવળ શ્રી રામચંદ્રજીને આજ્ઞા મેળવી કથરોટમાં જળ ભરીને લઈ આવ્યો. અતિ આનંદ ઉમગી અનુરાગા, ચરણ સરોજ પખારન લાગા. બરસી સુમન સુર सकल सिहाही, यही सम पुण्य पुंज को नाही. અત્યંત આનંદ અને પ્રેમના ઉમંગ સાથે તે ભગવાનના ચરણ કમળ પખારવા લાગ્યો. સર્વે દેવો ફૂલ વરસાવીને કહે છે, અરે આવા કેવા ભાગ્ય છે, આના જેવો પુણ્યનો ભંડાર કોઈ નથી. પદ પખારી જલુપાન કરી આપુ સહિત પરિવાર, પિતર પારું કરી પ્રભુ હિ પુની, મુદિત ગયઉ લેઈ પાર. ચરણોને ધોઈને અને આખા પરિવાર સહિત સ્વયં તે ચરણોદકનું પાન કરીને પહેલાં પોતાના પિતૃઓને ભવસાગર પાર કરાવ્યા. બાદ આનંદપૂર્વક પ્રભુ શ્રી રામચંદ્રજીને ગંગાજી પાર લઈ ગયો. ઉતરી ઠાઢ ભયે સુર શરીરેતા, સિય રામ ગુહ લખન સમેત. કેવટ ઉતરી દંડવત કીન્હા, प्रभु ही सकुच यही नहीं कछु दीन्हा. નિષાદ રાજગુ અને લક્ષ્મણજી સહિત શ્રી સીતાજી અને શ્રી રામચંદ્રજી ઉતરીને ગંગાજીની રેતીમાં જઈને ઊભા રહ્યા. પછી કેવટે ઉતરીને દંડવત કર્યા. પિય હિય કીસિય જાન નિહારી, મની મુદરી મન મુદિત ઉતારી. કહે હું કૃપાલ લેહી ઉતરાઈ, કેવટ ચરણ ગહે અકુલાઈ. પતિને હૃદયથી ઓળખનારા સીતાજીએ આનંદભર્યા મનથી પોતાની રત્નજડિત વીંટી ઉતારી. કૃપાળુ શ્રી રામચંદ્રજીએ કેવટને કહ્યું, નાવને ઉતરાઈ લ્યો. કેવટે વ્યાકુળ થઈ ચરણો પકડી લીધા. નાથ આજુ મેં કહન પાવા, મીટે દોષ દુઃખ દારિદ દાવા. બહુત કાલ મેં કીન્હી મજૂરી, આજુ દીન બીધી બની ભલી ભૂરી. હે નાથ, આજે મેં શું નથી મેળવ્યું? મારા દોષ, દુઃખ અને દરિદ્રતાની આગ આજે બુઝાઈ ગઈ છે. મેં ઘણા સમય સુધી મજૂરી કરી. વિધાતાએ આજે ઘણી સરસ ભરપૂર મજૂરી આપી દીધી. અસ્તુ.